હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 4 દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે। તો આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાનું છે। આગામી 24 તારીખ સુધી ગરમી પડશે અને તે બાદ ઠંડીનું જોર વધશે। 25 તારીખથી ફરી ઠંડી શરૂ થશે। તો ફરીથી કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે। જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠાની સંભાવના વ્યક્ત કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં 4 દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે। તો આગામી 24 તારીખ સુધી ગરમી પડશે અને તે બાદ એટલે કે 25 તારીખથી ફરી ઠંડી શરૂ થશે। તો જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે અને તેના પગલે ખેડૂતો પણ હાલ ચિંતિત જોવા મળ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાનું છે, એટલે કે ફરી હવે કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે। 24 તારીખ સુધી ગરમી પડશે, એકાએક તાપમાનનો પારો ગગડવાનો છે અને 25 તારીખથી ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે। જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ઠંડીની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાનું છે, જેમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે। કાતિલ ઠંડી માટે હવે તૈયાર રહેવું પડશે। આગામી 24 તારીખ સુધી ગરમી પડશે અને તે બાદ ફરી ઠંડી શરૂ થશે, એટલે કે 25 તારીખથી ફરી ઠંડી શરૂ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠાની સંભાવના વ્યક્ત થઈ છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી।